ભારતીય કિસાન સંઘ નેત્રંગ તાલુકા દ્વારા યુરિયા ખાતરની અછતને લઈ નેત્રંગ મામલતદારને રજૂઆત કરવામાં આવી હતી। નેત્રંગ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી ભારતીય કિસાન સંઘ નેત્રંગ તાલુકા દ્વારા યુરિયા ખાતરની અછત વચ્ચે રજૂઆત કરવામાં આવી હતી અને શેરડી, કપાસ સહિતના પાકો ખાતરના અભાવે નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવે છે અને સરકાર દ્વારા તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવે છે। ઉપરાંત યુરિયા ખાતર સાથે નેનો યુરિયા બોટલ સહિતની સામગ્રી ખરીદવા ફરજ પાડવામાં આવી રહી છે, ત્યારે આ બાબતે પણ યોગ્ય પગલાં લેવામાં આવે તેવી પણ માંગણી કરવામાં આવી છે। હાલમાં ચોમાસું ઋતુ આવી છે તો ઘણા લોકો યુરિયા માટે બહુ આટા મારે છે, પણ યુરિયા મળતું નથી અને મળે છે તો એની સાથે નેનો યુરિયા તેમજ નર્મદા પોસ આપે છે, તેમજ પાવડર તરીકે તમે વાપરો તો એટલા પૈસા ગરીબ માણસો પાસે મળતા નથી। તો એ પણ ખરેખર બંધ કરવામાં આવે અને યુરિયા જો તો યુરિયા આપો, કોઈને નેનો જો નેનો આપો, પણ જોઈતું હોય તો જ આપો, નહીં તો આ રીતના જો સરકાર કરશે તો આ ગરીબ માણસને કેવી રીતના જીવન ગુજરાન કરી શકે? પૈસા હોય નહીં આવા ચોમાસાના ટાઈમમાં, તો એને ધ્યાને લઈ આજે પૂરતા પ્રમાણમાં યુરિયા નહીં મળતું, એ પૂરતા પ્રમાણે યુરિયા મળે એ માટે અમે બધા જ કિસાનો તેમજ કિસાન સંઘમાં જોડેલા સભ્યો પણ આવ્યા છે। તો મામલતદારને આહવાન કરીએ કે જલ્દીથી જલ્દી આ યુરિયા મળે અને જે નેનો યુરિયા છે એ બંધ કરવામાં આવે। હમણાં કપાસ હોય, શેરડી હોય, તુવેર હોય, દરેક પાકમાં યુરિયાની જરૂર છે। યુરિયા મળતું નથી, બળદખાના આવીને ખેડૂતો લાઇનમાં ઊભા રહે છે। જો આ સમસ્યાનું નિરાકરણ નહીં થાય તો ટૂંક સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે। ખાતર વિક્રેતાઓને અમારે ખાસ જણાવવાનું કે કોઈ પણ સરકારી પરિપત્ર વિના તમે યુરિયા કે અથવા ફોસ ખેડૂતોને આપશો નહીં, કેમ કે જેમ તેમ કરીને પૈસા ભેગા કરીને યુરિયા ખાતર લેતો હોય તો એ ક્યાંથી બીજા પૈસાને ખર્ચી શકવાનો છે? તો આ અંગે મામલતદારશ્રી તથા ગુજરાત સરકાર ધ્યાન આપીને યુરિયા ખાતરની વ્યવસ્થા કરે એ અમારી માગણી છે। અખંડ જ્યોત હૈ અપાર માયા, શ્યામ દેવ કી પરબલ છા